ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું। એક એવું રહસ્ય જે અધિક મહિનામાં એટલે આ પુરુષોત્તમ મહિનામાં ખાલી તીર્થ સ્થળોમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે અને એ અધ્યાય નંબર 10માં મેધાવતીને જ્યારે દુર્વાસા મુનિ સાક્ષાત શ્રવણ કરાવે છે અને એ બહુ અદ્ભુત છે। અને દુર્વાસા મુનિ એટલે શિવાંશ છે, રુદ્રાંશ છે, એમના મુખમાંથી નીકળેલું વચન છે એ ક્યારેય પણ જે છે મિથ્ય ના હોય, એ સત્ય જ હોય, એ તથ્ય સાથેનું જ હોય। એવું રહસ્ય આજે હું તમને શ્રવણ કરાવીશ, એનો સત્સંગ કરાવીશ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। જ્યારે એ મેધાવતી બધા શ્રાપ ને બધું દુઃખ ને બધું ભોગવે છે ત્યારે એ વખતે કોઈ સદભાગ્ય જ્યારે દુર્વાસા મુનિ એના આશ્રમમાં આવે છે, એના તપોવનમાં આવી ચડે છે, ત્યારે એ દુર્વાસા મુનિ એને કહે છે કે પુરુષોત્તમ માસનું તે સેવન નથી કર્યું ને એના કારણે તું આ બધું દુઃખ ભોગવી રહી છું। અને એ મહાત્મ્યની અંદર દુર્વાસા મુનિ એને કહે છે કે આ પુરુષોત્તમ મહિનાની અંદર કોઈ પણ દિવસે મનુષ્ય એક વખત પણ જો તીર્થોમાં સ્નાન કરે છે તો એ બાળ હત્યાના પાપમાંથી મુક્ત થાય છે। કયું? બાળ હત્યા। અને આ ખાસ એ લોકો માટે છે અને હું ખાસ કરીને કહું છું તમને પ્રમાણ સાથે કે જે લોકોએ જાતે ગર્ભપાત કરાવેલો છે, જાતે જાણી જોઈને, તો ખાસ કરીને આવો સમય કે આવો તર્ક, આવો ચાન્સ તમને નહીં મળે। આ બાળ હત્યામાંથી બંને જણા જે લોકોએ આ કરાવ્યું હોય, પતિ પત્ની કે જે કંઈ પણ બધા હોય, એ લોકો આમાંથી મુક્ત થવા માટે આ ઉપાય છે। જે લોકોને કુદરતી રીતે ગર્ભમાં બાળ જીવ જે છે એ ધામમાં ગયો હોય તો એ લોકોએ પણ આ પાપમાંથી મુક્ત થવું હોય તો આ પુરુષોત્તમ મહિનામાં અવશ્ય કોઈ પણ તીર્થમાં એક વખત સ્નાન કરવું। અહીંયા પ્રમાણ છે એટલે હું તમને પ્રમાણ સાથે કહી રહ્યો છું। પછી આગળ શું કહે છે કે કારતક મહિનાથી માંડીને આ જે 12 મહિના જે છે એ 12 મહિનામાં જેટલા પવિત્ર મહિના જેમ કે કારતક છે, માગશર છે, વૈશાખ મહિનો, આ બધું સેવન કરવાથી તમને જે મહાફળ મળે છે એ આ પુરુષોત્તમ મહિનાના 16મા ભાગ બરાબર પણ નથી। અહીંયા શબ્દશઃ બધું વસ્તુ છે। જે રીતે કોઈ મનુષ્ય 12,000 વર્ષ સુધી 12,000 વર્ષ સુધી ગંગાજીમાં સ્નાન કરી અને ફળ પ્રાપ્ત કરે છે તો એ જ ફળ તમને પુરુષોત્તમ મહિનામાં, તમને આ પુરુષોત્તમ મહિનામાં એક વખત તીર્થમાં સ્નાન કરવાથી ફળ પ્રાપ્ત થાય છે। જે કોઈ મનુષ્ય વ્યતિપાતમાં દાન કરે છે, વ્યતિપાતમાં સ્નાન કરે છે, એવા અનેકો વ્યતિપાતમાં તમે પુણ્ય કરો છો, એ ખાલી આ પુરુષોત્તમ મહિનામાં તીર્થમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે। સિંહ રાશિનો જે બૃહસ્પતિ હોય છે, જેને આપણે કુંભ મેળો કહીએ છીએ અને કુંભમાં સ્નાન કરીએ છીએ, એ જ સમયે ગોદાવરીમાં સ્નાન કરીએ છીએ અને એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ખાલી આ પુરુષોત્તમ મહિનામાં એક જ વાર વિધિપૂર્વક અથવા શાસ્ત્ર પ્રમાણે કોઈ તીર્થમાં જઈ અને સ્નાન કરીએ તો આ બધું આપણને પ્રાપ્ત થાય છે। અને આ કૃષ્ણ પ્રિય છે, આ નારાયણ પ્રિય છે, તો આ દુર્વાસા મુનિ પોતે કહે છે અને દુર્વાસા મુનિએ કહેલું છે એટલે આમાં આપણે કોઈ શંકા આવે જ નહીં। અને શાસ્ત્રમાં પ્રમાણ છે, પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા અધ્યાય 10 એની અંદર તમને આ મહાત્મ્ય પ્રાપ્ત થઈ જશે। તો આટલું મહાન છે, તમે પણ તીર્થોમાં સ્નાન કરો। આખો મહિનો છે, કોઈ પણ એક દિવસ તો મનુષ્યને મળી જ શકે છે, તો તમારી નજીકમાં જે કોઈ પણ તીર્થ હોય એમાં સ્નાન કરો। જે લોકો કદાચ કોઈ દેશકાળ પ્રમાણે એવી જગ્યાએ રહે છે કે જ્યાં તીર્થ નથી, ત્યાં તમારે બીજું કશું નથી કરવાનું। રોજ જ્યારે સ્નાન કરો હાથમાં જળ લો, ગંગા, યમુના, સરસ્વતી, જેટલા તીર્થો તમને યાદ આવે એમનું સ્નાન કર, એમનું નામ દો, નામ લઈ અને એ જળ છે પોતાના માથે ચડાવો અને પછી એ રીતે તમે સ્નાન કરો તો પણ તમને પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। ઓમ ગણેશ હર હર મહાદેવ। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। જય સિયારામ।